સ્ટુડન્ટ્સ આપણે એક્ટિવ પેસિવના નિયમ જોયા છે, છતાં બીજી વાર એક્ટિવ પેસિવ માટે આપણે 3 વર્બ ફોર્મ્સના નિયમ ખ્યાલ હોવા જોઈએ. પ્રેઝન્ટ, પાસ્ટ, પાર્ટિસિપલ અહીંયા લખેલા છે, ધોરણ 9 અને 10ની ગ્રામરમાં આપેલા છે. એ બધા તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. એના વગર આપણે એક્ટિવ પેસિવ વોઇસ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વોઇસ કે ગ્રામર સોલ્વ કરી શકીએ, એટલે એને વાંચવું ફરજિયાત છે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે એક્ટિવ પેસિવ વોઇસના બીજા નિયમ જોઈએ. આઈનો આપણે કન્વર્ટ મીમાં કરીએ, હીનો હિમ થઈ જાય છે, એટલે શીનો હર થાય છે, તેનો ધેમ થાય છે, વીનો અર્થ થાય છે અને યુનો યુ રહે છે. હવે એક્ઝામ્પલથી આપણને બીજી વાર ખ્યાલ મેળવી લઈએ એક્ટિવથી પેસિવ કેમ કરાય છે. ઓકે, આ એક્ઝામ્પલથી કેમ આપણે ચેન્જ કરશું જોઈએ. રીતા ઇટ્સ સેન્ડવિચ, એમાં રીતા કરતા છે, ઇટ્સ વર્બ છે અને સેન્ડવિચ ઓબ્જેક્ટ છે. હવે સેન્ડવિચને આગળ લઈશું આ પેસિવમાં અને વર્તમાનનું છે એટલે ઇઝ આપણે લખશું. હવે ઇટ્સનો આપણે ઇટન કરવાનો ત્રીજો રૂપ, ભાવ મેળવવાનો રીટા પાછળ, એટલે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ SVO ઓને આગળ લઈ લેવાનો, વર્બનું ત્રીજો રૂપ મૂકવાનો અને એસ પાછળ આવી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર અને પાર્ટિસિપલ પરફેક્ટ ટેન્સ જોઈએ. એટલે પરફેક્ટ ટેન્સ કેમ ચેન્જ કરીએ એક્ટિવથી પેસિવમાં એ જોઈએ. એના આગળ આપણે સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ જોયા હતા. એ પરફેક્ટ ટેન્સ જોઈએ. કોઈ પણ પરફેક્ટ ટેન્સ હોય એમાં ફરજિયાત પેસિવ વોઇસમાં BEEN બીન લગાવવાનો છે અને ત્રીજો રૂપ એ ખાસ યાદ રાખવાનો છે. SVOનો નિયમ આપણે કીધો છે. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ હોય એક્ટિવ પેસિવ વોઇસમાં તો પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ આવી જાય અને બીન લગાવીને અહીંયા ત્રીજો રૂપ લખવાનો છે અને છેલ્લે સબ્જેક્ટ આવશે. પહેલો એક્ઝામ્પલ એમાં જોઈ લઈએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું. હી હેઝ કમ્પ્લીટેડ હિઝ વર્ક. હી કરતા છે, કમ્પ્લીટેડ ઓલરેડી ત્રીજો વર્બ છે અને હિઝ વર્ક એનો ઓબ્જેક્ટ છે એટલે કર્મ છે. હવે આપણે ઓબ્જેક્ટ આગળ લઈ લઈશું હિઝ વર્ક. ઓકે, એક જ કામ છે એટલે હેઝ રહેશે. નિયમ પ્રમાણે બીન આવે જ્યારે ઓબ્જેક્ટ આગળ આવી જાય. કમ્પ્લીટેડનો ત્રીજો રૂપ કમ્પ્લીટેડ જ હોય અને બાયથી આપણે હીનો હિમ કરશું. હિઝ વર્ક હેઝ બીન કમ્પ્લીટેડ બાય હિમ. હવે આપણે બીજો વાક્ય જોઈ લઈએ. દે હેવ કમ્પ્લીટેડ ધ ટાસ્ક. એમાં દે કરતા છે, કમ્પ્લીટેડ વર્બ છે અને ટાસ્ક એનો ઓબ્જેક્ટ છે. એને કેમ ચેન્જ કરશે જોઈએ આપણે. ટાસ્ક ઓબ્જેક્ટ છે એટલે એને આગળ લઈ લીધો આપણે. ટાસ્ક એક જ છે એટલે હેવનો હવે હેવ ના આવે, હેઝ આવે. હેઝ નિયમ પ્રમાણે બીન, કમ્પ્લીટેડનો ત્રીજો રૂપ કમ્પ્લીટેડ જ હોય અને બાયથી દેનો દેમ કરશું. ધ ટાસ્ક હેઝ બીન કમ્પ્લીટેડ બાય દેમ. હવે એક ત્રીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ હેવ વોશ્ડ ધ ક્લોથ્સ. આ સબ્જેક્ટ છે, એમાં વોશ્ડ વર્બ છે ને ક્લોથ્સ ઓબ્જેક્ટ છે. ક્લોથ્સને આપણે આગળ લઈશું ધ ક્લોથ્સ. ઘણા બધા છે એટલે હેવનો હેવ જ રહેશું. ટાસ્કમાં આપણે બીન ઉમેરવાનો પેસિવ વોઇસ છે. વોશનો ત્રીજો રૂપ વોશ થાય, બાય મૂકશું અને આઈનો મી કરશું. હવે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સની કરીએ વાત. પરફેક્ટ ટેન્સમાં કોઈ પણ એમાં બીન લગાવવાની તમને આગળ વાત કરેલી છે. એમાં પણ બીન આવશે પેસિવ વોઇસમાં. પહેલો એક્ઝામ્પલ જોઈએ. શી હેડ રિટન અ પોએમ. સી સબ્જેક્ટ છે, રિટન ઓલરેડી ત્રીજો રૂપ છે, પોએમ ઓબ્જેક્ટ છે. પોએમને આપણે આગળ લઈશું આ પોએમ. હેડ બીન ઉમેરવાનું, રિટનનું રૂપ રિટન જ થાય, બાય અને શીનો હર. આ પોએમ હેડ બીન રિટન બાય હર. હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ. આઈ હેડ ડન માય ડ્યુટી. આઈ કરતા છે, સબ્જેક્ટ છે, ડન એનો વર્બ છે, માય ડ્યુટી ઓબ્જેક્ટ છે. માય ડ્યુટી હવે આગળ લઈશું આપણે, હેડનો હેડ જ રાખશું. માય ડ્યુટી હેડ બીન અને ડનનું રૂપ ડન જ થાય એ રીતે અને બાય મી. ઓકે સ્ટુડન્ટ, આપણે ખ્યાલ પડી આપણે પેસિવ વોઇસમાં એક્ટિવથી પેસિવમાં કેમ કરવાનો છે. પરફેક્ટ ટેન્સમાં દર વખતે બીન લખવાનો છે. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ, હવે હજી એક્ઝામ્પલ જોઈ લઈએ પાસ્ટ ટેન્સમાં પરફેક્ટ ટેન્સનું. યુ હેડ ડ્રોન અ ફાઇન પિક્ચર. યુ સબ્જેક્ટ છે, એમાં ડ્રોન વર્બ છે ને ફાઇન પિક્ચર ઓબ્જેક્ટ છે. હવે આપણે ઓબ્જેક્ટને આગળ લઈશું ફાઇન પિક્ચર, હેડ લખશું અને બીન ફરજિયાત આવે તમને ખબર છે પરફેક્ટ ટેન્સમાં. ડ્રોનનો ડ્રોન જ રહે, બાય ઉમેરીને યુ લખવાનું, સબ્જેક્ટ એન્ડમાં આવી જશે. હવે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સને કેમ ફેરવીએ એના એક્ઝામ્પલ બે જોઈ લઈએ. પહેલાં સીમા વિલ હેવ ડન ધીસ વર્ક નેક્સ્ટ વીક. સીમામાં સબ્જેક્ટ છે, કરતા છે, ડન વર્બ છે અને ધીસ વર્ક એનો ઓબ્જેક્ટ છે. ઓકે, હવે આપણે એને ફેરવશી પેસિવ વોઇસમાં કેમ થાય જોઈએ. ધીસ વર્ક આગળ આવી જશે, વિલ હેવ આપણે લખવાનો છે,
પરફેક્ટ ટેન્સ છે, પેસિવ વોઇસ છે એટલે બીનું ઉમેરવાનું, ડનનો ડન જ રહે, બાય સીમા લખવાનું, સબ્જેક્ટ છેલ્લે આવી જશે, નેક્સ્ટ વીક ધીસ વર્ક વિલ હેવ બીન ડન બાય સીમા નેક્સ્ટ વીક. હજી એક્ઝામ્પલ જોઈ લે એક્ટિવ વોઇસનું. ધ બોર્ડ વિલ હેવ ડિક્લેર્ડ ધ રિઝલ્ટ્સ ઓન 20 જૂન. ધ બોર્ડ કરતા છે, સબ્જેક્ટ છે, હેવ ડિક્લેર્ડ એનો વર્બ છે અને રિઝલ્ટ્સ એનો ઓબ્જેક્ટ છે. જોઈએ આપણે કેમ ફેરવાય છે ને. રિઝલ્ટને આપણે આગળ લીધું, ધ રિઝલ્ટ્સ વિલ હેવ, બીનું ઉમેરવાનું, ડિક્લેર્ડ અને બાય કરીને છેલ્લે સબ્જેક્ટ હાલી જશે ધ બોર્ડ. ઓકે સ્ટુડન્ટ્સ, એ રીતે પરફેક્ટ ટેન્સમાં આપણે કોઈ પણ હોય એમાં બીનું ઉમેરવાનું રહેશે. હવે આપણે પરફેક્ટ પાર્ટિસિપલ જોઈએ, એને કેમ ફેરવશું. પહેલો એક્ઝામ્પલ છે હેવિંગ ડન માય વર્ક આઈ વેન્ટ ટુ સ્લીપ. હવે એમાં સબ્જેક્ટ નથી આગળ, હેવિંગથી છે, ડન વર્બ છે ને ઓબ્જેક્ટ છે માય વર્ક. કાંઈ નથી કરવાનું, ઇઝી છે. ઓબ્જેક્ટને આગળ નિયમ પ્રમાણે આપણે આગળ લઈશું, માય વર્ક હેવિંગ લખશું, હેવ છે એટલે બીન આવશે, ડન લખવાનું, માય વર્ક હેવિંગ બીન ડન, પાછળનું વાક્ય એમને લખી દેશું આઈ વેન્ટ ટુ સ્લીપ. હવે બીજો વાક્ય જોઈએ, હેવિંગ ફિનિશ ધ ટાસ્ક આઈ વેન્ટ ટુ સિનેમા. વર્બ છે ફિનિશ ને ટાસ્ક ઓબ્જેક્ટ છે, તો ધ ટાસ્કને આગળ લઈશું, ધ ટાસ્ક હેવિંગ બીન ફિનિશ્ડ આઈ વેન્ટ ટુ સિનેમા, પાછળનો વાક્ય એમને એમ લખી દીધો છે. હજી એક્ઝામ્પલ તમને ખ્યાલ આવશે વધારે કેમ આપણે એને ફેરવશું. એક્ટિવ વોઇસમાં હેવિંગ રિટર્ન અ લેટર આઈ પોસ્ટેડ ઇમિડિયેટલી. તો રિટર્ન વર્બ છે ને લેટર ઓબ્જેક્ટ છે, એમાં સબ્જેક્ટ નથી. ઓકે, સબ્જેક્ટ પાછળ છે, આઈ પોસ્ટેડ ઇમિડિયેટલી, પણ આપણે એમાં ફેરફાર નથી કરવાનું. આ લેટરને આગળ લીધો આપણે, હેવિંગ લખ્યો, બીન ઉમેરવાનો, રિટર્ન, આ લેટર હેવિંગ બીન રિટર્ન આઈ પોસ્ટેડ ઇમિડિયેટલી. એ રીતે આપણે પરફેક્ટ ટેન્સ સોલ્વ કરવાના રહેશે. તમે એને રિવિઝન કરી શકો છો, તમે એને બીજી વાર જોઈને રિવિઝન કરી શકો છો, તમને યા ખ્યાલ આવશે વધારે. સ્ટુડન્ટ્સ, હવે આપણે ફ્યુચર ટેન્સ, મોડલ્સ, ઇમ્પરેટિવ ને ઇન્ફિનિટિવ વર્બ્સને કેમ ફેરવી એક્ટિવથી પેસિવમાં એ જોઈએ. આ ચારણીમાં એક જ છે, આપણે બીઈ શબ્દ ફરજિયાત ઉમેરવો પડે એમાં, પેસિવ કરીએ જ્યારે ચારમાં બીઈ ઉમેરવાનો છે પેસિવ વોઇસમાં. એમાં પહેલાં આપણે ફ્યુચર ટેન્સના બે એક્ઝામ્પલ જોઈ લઈએ. હી વિલ ડુ ધીસ વર્ક, હી કરતા છે, વી વર્બ એટલે ડુ છે, ધીસ વર્ક ઓબ્જેક્ટ છે. હવે ધીસ વર્કને આગળ લઈ લેવાનો, ઓબ્જેક્ટને આપણે વિલ લખવાનું, બી નિયમ પ્રમાણે આવે, ડુનું ત્રીજું રૂપ ડન કરવાનું અને બાય હિમ. ઓકે, ધીસ વર્ક વિલ બી ડન બાય હિમ. હજી એક એક્ઝામ્પલ જોઈશું આપણે. દે વિલ ઓપન ધ શોપ ટુમોરો. દે સબ્જેક્ટ છે, કરતા છે, ઓપન એની ક્રિયા છે અને શોપ એનો કર્મ છે, ઓબ્જેક્ટ છે. ઓકે, શોપને આગળ લઈશું, ધ શોપ વિલ લખવાનું, બી નિયમ પ્રમાણે આવે, ઓપનનું ત્રીજું રૂપ ઓપન્ડ થાય, બાય ધેમ ટુમોરો. એ રીતે આપણે કોઈ પણ ફ્યુચર ટેન્સ હોય એમાં બી લખીને ત્રીજું રૂપ કરીને આગળનો જે કરતા હોય એને ફેરવાનો છે અને આપણે નિયમ પાડવાના છે, એ રીતે આપણે ચેન્જ કરવાનો છે. હવે મોડલ્સના કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. મોડલ્સમાં મોટાભાગે કેન, મે, કુડ, માઇટ, ઓટ, શુડ આવા શબ્દો આવે છે, તમને ખ્યાલ હશે. મોડલ ઓક્ઝરીઝ. પહેલો એક્ઝામ્પલ છે શી કેન ડ્રાઈવ અ કાર. શી કરતા છે, કેન મોડલ છે, આપણે ખ્યાલ આવી જાય, ડ્રાઈવ એનો વર્બ છે અને કાર એનો ઓબ્જેક્ટ છે. એ કારને આગળ લઈશું, ઓબ્જેક્ટને કાર, કેન લખવાનું, ફરજિયાત બીઈ, ડ્રાઈવનું રૂપ ત્રીજું રૂપ ડ્રીવન થાય, બાય હર, કાર કેન બી ડ્રીવન બાય હર. હજી આપણે એક મોડલ્સનો એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. યુ શુડ ઓબે ધ લોઝ. યુ છે સબ્જેક્ટ, વર્બ ઓબે છે, અને લોઝ અને ઓબ્જેક્ટ છે, લોઝને આગળ લીધું, લોઝ શુડ બી, ઓબે ત્રીજ ઓબેડ બાય યુ. હજી ખ્યાલ આવશે આપણને એક્ઝામ્પલમાં. હી મે હેલ્પ યુ. મે આપણે ખબર છે મોડલ ઓક્સિલરી વર્બ છે, ઈ સબ્જેક્ટ છે, હેલ્પ એનો વર્બ છે, યુ ઓબ્જેક્ટ છે. યુને આગળ લઈ લીધો, યુનો યુઝ થાય આપણે ખબર છે, યુ મે બી હેલ્પડ બાય હિમ. એ રીતે આપણે જેટલા પણ મોડલ ઓક્સિલરી વર્બ દેખાય ત્યારે આપણે બીઈનો શબ્દ ઉપયોગ કરશું અને એમાં ત્રીજો રૂપ ક્રિયાનું લખવાનું છે અને બાયથી જે ચેન્જીસ થાય એ કરવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ, હવે આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ વિશે વાત કરીએ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાત વાક્ય. એમાં જ્યારે આજ્ઞા આપેલી હોય આ વાક્ય આપણે લેટથી પેસિવ વોઇસમાં બનાવવાનું રહેશે. એક્ઝામ્પલ જોઈએ. શટ ધ ડોર. હવે હુકમ કરે છે, શટ ધ ડોર. શટ વર્બ છે ને ડોર ઓબ્જેક્ટ છે, એમાં કરતા ના હોય તો આપણે લેટ આપણી રીતે લખવાનું, ઓબ્જેક્ટ આગળ લેવાનું, તો લેટ ધ ડોર
BE આપણે ઉમેરવાનો, લેટ ધ ડોર બી શટ. ઓકે સ્ટુડન્ટ, હજી એક્ઝામ્પલ આપણે જોઈએ, ખ્યાલ આવશે. પોસ્ટ ધ લેટર એટ વન્સ. પોસ્ટ હવે વર્બ છે, લેટર ઓબ્જેક્ટ છે, અને કેમ ફેરવશું એ જોઈએ આપણે. તો હવે આપણે લેટ લખવાનો પહેલાં નિયમ પ્રમાણે ઓબ્જેક્ટને આગળ લેશું. લેટ ધ લેટર બી પોસ્ટેડ એટ વન્સ. લેટ ધ લેટર બી પોસ્ટેડ એટ વન્સ એમ આપણે ચેન્જ કરવાનું રહેશે. ક્લિયર છે? હજી આપણે એક જોઈ લઈએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ડુ ઇટ એમ લખેલો છે એક્ટિવ વોઇસમાં. તો ઇઝી છે. લેટ લખવાનો નિયમ પ્રમાણે, ઇટ ઓબ્જેક્ટ છે ને આગળ લઈ લેવાનું, બી ઉમેરવાનું, લેટ ઇટ બી ડન. હવે ઇન્ફિનિટિવ વર્બ્સના આપણે 2 એક્ઝામ્પલ જોઈ લઈએ, બહુ ઇઝી છે, ખ્યાલ આવશે. પહેલો એક્ઝામ્પલ છે વી ઓટ ટુ રેસ્પેક્ટ અવર એલ્ડર્સ. વી સબ્જેક્ટ છે, રેસ્પેક્ટ વર્બ છે, ઓટ ટુ આપણે ખબર છે એ આપણને નૈતિક ફરજ છે. અવર એલ્ડર્સ કેમ કે છે, અવર એલ્ડર્સ ઓબ્જેક્ટ છે. હવે પેસિવ વોઇસમાં આપણે અવર એલ્ડર્સને આગળ લઈશું, ઓટ ટુ બી લખવાનું, રેસ્પેક્ટેડ બાય અસ. ઓકે, ક્લિયર છે? હવે આપણે હજી એક્ઝામ્પલ જોઈએ. આઈ એક્સપેક્ટ ટુ ફિનિશ ધ વર્ક ઇન ટાઈમ. હવે ટુ સાથે, ઇન્ફિનિટિવ મીન્સ ટુ સાથે જે હોય તેને આપણે એમાં વી લગાવવાનો છે. પહેલા એક્ઝામ્પલ આપણે જોયો, બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે આ એક્ઝામ્પલમાં આઈ એક્સપેક્ટ પોતાની જગ્યાએ રહેશે, પણ ધ વર્ક ઓબ્જેક્ટ આગળ આવશે અને ટુ બી ફિનિશ્ડ ઇન ટાઈમ એમ થશે. સ્ટુડન્ટ્સ, એને રિવાઇઝ કરવા માટે તમે બીજી વાર વિડીયો જોઈ શકો છો. ખબર ના પડે તો પણ આપણે એકવાર રિવાઇન્ડ કરીને વિડીયો જોશું તો આપણને બધું ખ્યાલ આવશે કે એક્ટિવ પેસિવ આપણે કેમ કરવાના રહેશે. એના માટે આપણે વધારે પ્રેક્ટિસ પણ કરવી પડે. ગ્રામરમાંથી આપણે પ્રેક્ટિસ કરશું તો તમને એક્ટિવ પેસિવ વધારે ઇઝી અને સહેલા લાગશે.